મનરેગામાં ફેરફાર મુદ્દે ડાબેરા પક્ષોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે. મનરેગાનું નામ હાલ બદલવામાં આવ્યું છે અને સાથે સાથે તેના કેટલાક કહી શકાય કે ફેરફાર પણ આ યોજનાને લઈને કરવામાં આવ્યા છે, જેને લઈને જે ડાબેરી પક્ષો છે તેમણે વિરોધ નોંધાવ્યો છે. તેમનું કહેવું છે કે મનરેગામાં જે ફેરફાર કરવામાં આવ્યું છે તેના કારણે રોજગાર ગેરંટીના મૂળભૂત અધિકારને તેની અસર થઈ રહી છે અને મૂળભૂત અધિકાર નબળો પડી રહ્યો છે. હાલ મનરેગાનું નામ બદલી અને વીબીજી રામજી કરાયું છે અને તેમાં કેટલાક ફેરફારો પણ જે કરવામાં આવ્યા છે તેને લઈને ડાબેરી પક્ષોએ વિરોધ નોંધાવતા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું છે. શું માંગણી છે? કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર એટલા માટે આપવા જઈ રહ્યા છે કે મનરેગાની અંદર જે સરકારે જે મનરેગાનું નામ બદલીને જી રામજી જે બિલ લાવી રહી છે એ ખરેખર દેશ વિરોધી છે અને જે મહાત્માજી ગાંધીજીનું જે નામ છે એ હટાવીને પાછું જી રામજી જે સરકાર લગાવી રહી છે એ એક વાહિયાત બિલ લાવી રહી છે અને જે લોકોને જે રોજગાર જે 125 દિવસનો આ સરકાર જે આપવા જઈ રહી છે એ પણ એની અંદર સરકારશ્રી રજૂઆત જે કરે છે પણ તે છતાં 20 થી 25 દિવસની જ રોજગારી આપે છે ગરીબોને અને ગરીબોના જે રોજગાર જે છે તે રોજગાર છીનવી રહી છે. એ સરકાર માટે અમે એટલા માટે આવેદનપત્ર આપવા આવી રહ્યા છીએ. આગામી સમયમાં માંગણી નહીં સંતોષાય તો શું? આગામી દિવસોની અંદર જો માંગણી નહીં સંતોષાય તો આથી વધારે પડતા ઉગ્ર અને અમે રજૂઆત કરીશું અને આવેદનો આપી અને સરકાર સામે ફરી પાછા સંઘર્ષ કરવા સારું અમે ઊભા રહીશું. શું નામ છે આપનું? મારું નામ રાજ દેવેન્દ્રસિંહ ગણપતસિંહ છે, મુવાલ ગામ.